અંબાલાલ કાકા હોળી અને ધૂળેટી આ બંનેની વચ્ચે ગ્રહણ ચંદ્રગ્રહણ તેની માનવ જીવન ઉપર શું અસર પડશે? આ ચંદ્રગ્રહણની માનવ જીવન ઉપર અસર જોઈએ તો લગભગ હોળાષ્ટક પછી જ માઠી દશા બેસી ગઈ છે અને હોળી જે છે એ વિષ્ટિકરણમાં પ્રગટાવવાની થશે, એટલે સર્પિણીના મુખમાં ભદ્રાના મુખમાં હોળી પ્રગટાવવાની થશે, જે પણ જ્યોતિષની દ્રષ્ટિએ અનિષ્ટકારક ગણાય છે. તેમજ બીજા દિવસે પૂનમનું ગ્રહણ છે. આ ગ્રહણની અસર લગભગ ઓસ્ટ્રેલિયાના ભાગો, યુરોપના ભાગો ઉપર અસર થવાની છે, પરંતુ પ્રથમ એક ગ્રહણ થઈ ગયું. એક માસમાં 2 ગ્રહણ અનુચિત છે, એટલે એ ગ્રહણની અસર દક્ષિણ અમેરિકા, ચીલી, મોરિશિયસ જે ભાગો અને આફ્રિકાના ભાગો તેમજ યુરોપના ભાગો, આંગ્લદેશના ભાગો પર થવાની શક્યતા રહેશે. અને આ ગ્રહણને કારણે માધાતાઓના મન ઉપર યુદ્ધનો ઉન્માદ સવા છે અને આ ગ્રહણ હોળાષ્ટક પછીના દિવસો અનિષ્ટકારક, આપત્તિસૂચક, કટોકટીપૂર્ણ છે. અંબાલાલભાઈ, આ યુદ્ધે આપણા જીવન ઉપર જબરજસ્ત અસર પાડી છે, ગ્રહણ સમાન છે. આપ શું માનો છો? આ ગ્રહણની યુદ્ધ થવા અને યુદ્ધ અટકવા પર કોઈ અસર થાય ખરી? ગ્રહણ પહેલાં હોળાષ્ટક પછી જ માઠી બેઠી છે ને, અને માર્ચ મહિનાના ગ્રહો પણ આપત્તિસૂચક છે, કારણ કે માર્ચ માસમાં એક પછી એક ગ્રહોના સંયોગ થઈ રહ્યા છે. પ્રથમ તો મીન રાશિમાં શનિ ઘણા સમયથી. મીન રાશિ પાણીની રાશિ છે અને કુર્મચક્ર પ્રમાણે મીન રાશિની અસર ઉત્તર ભારત ઉપર થાય છે, પૂર્વ ભારતના ભાગો પર થાય છે, એટલે ભૂતાન, નેપાળ, ઉત્તર ભારતના ભાગો, અને કુંભ રાશિની અસર રશિયાના ભાગો પર થાય છે. કુંભ રાશિ તો કાળનો શનિ રાહુ આવી ગયો છે, અને કુંભ રાશિની અસર ખડતાળ પ્રદેશ ઉપર થાય છે. ખડતાળ એટલે ખડકોવાળા, એટલે અફઘાનિસ્તાનનો ભાગ, પાકિસ્તાનનો ભાગ, ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારતે પણ સદા ગ્રહ ઉપર છે. અંબાલાલભાઈ, આપ ખુદ વિજ્ઞાન સાથે જોડાયેલા વ્યક્તિ છો, વિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂક્યા છો. આ વિજ્ઞાનનો યુગ છે, ગ્રહણ પણ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. આ સંજોગોમાં યુદ્ધ સાથે ગ્રહણને જોડવું, લોકોના જીવન સાથે ગ્રહ દશા બદલાય એમ કરીને એને જોડવું, એ કેટલું યોગ્ય મને સમજાવો. ગ્રહ અને યુદ્ધ નહીં, ગ્રહણ એટલે રાહુનું કે કેતુનું સૂર્ય કે ચંદ્રને ગ્રહણ કરવું. ગ્રહણ એટલે ગ્રાસ થવો, કારણ કે રાહુ કે કેતુ જે કોઈ પદાર્થના ગ્રહ નથી, પરંતુ એ એક પડછાયો છે, અને એ જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તેની છાયા રૂપે આપણને જોવા મળે છે. ગ્રહોને માનવ જીવન ઉપર અસર થાય છે, ગ્રહણોની માનવ જીવન ઉપર અસર થાય છે. કેમ અસર થાય છે તો સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ અસર થાય છે, નિર્વિધ બાબત છે. એટલે વિજ્ઞાન જે છે એ એનું ક્ષેત્ર મર્યાદિત છે, અને આ જે છે એ સુપર સાયન્સ છે. જુઓ, એ હકીકત છે, ગ્રહણથી દરિયાની ભરતી ઓટ પર ફરક પડે. ગ્રહણ ખગોળીય ઘટના છે, આ હકીકત છે, આ એકદમ હકીકત છે. પણ એક ગ્રહણથી માણસની ગ્રહ દશા બદલાશે, એના સફળતા નિષ્ફળતા સાથે એ જોડવું એ કેટલું યોગ્ય? આ વિજ્ઞાનથી વિરુદ્ધ નથી? મને સમજાવો. એ પનોતી બેસવી અલગ બાબત છે. પનોતી જે છે એ શનિના કારણે, શનિ જ્યારે ભિન્ન રાશિઓમાં આવતો હોય છે ત્યારે પનોતી બેસતો હોય છે, અને ગ્રહણ એ અલગ બાબત છે. ગ્રહણની બાબત જે છે એ પર્યાવરણ ઉપર અસર થતી હોય છે. ચંદ્ર જ્યારે મંગળના સંયોગમાં આવે 28 દિવસના, ત્યારે એ ગ્રહની સ્ત્રીના મેન્સી સાયકલ પર આવે છે. એટલે આ ગ્રહણની અસરો કેટલીક વૈજ્ઞાનિક પુરવાર થાય છે. અંબાલાલભાઈ, આ યુદ્ધ છે એ ગ્રહો જોઈને થોડું થાય છે કે ગ્રહણને જોડીને થોડું થાય છે? આ યુદ્ધ તો ટ્રમ્પની ઈચ્છા થાય એટલે થાય. આ ગ્રહણ તો કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રના વડા, જેના દિમાગમાં કંઈક આવે, કંઈક ખૂટતું હોય અથવા કંઈક રિલેશન બગડે અથવા બને, એના કારણે થાય છે. એને ગ્રહણને શું લેવા દેવા, મને કહો. ટ્રમ્પ ગ્રહ જોઈને તો યુદ્ધ શરૂ નહીં કરાવતા હોય ને. પેલા ઇઝરાયલે ગ્રહો જોઈ અને તો મિસાઇલો નહીં છોડી હોય ને, ઈરાને પણ તો એ રીતે જવાબ નહીં આપ્યો હોય ને.
એ તો ગ્રહ કે ગ્રહણ જોઈને નથી કરતા ને યુદ્ધ. યુદ્ધ તો એમના દિમાગની પેદાશ છે. એમની જરૂરિયાત હશે નહીં હોય, જે પણ હોય એમના દેશની જરૂરિયાત, એમની પોતાની જરૂરિયાત એના લક્ષી હોય ને. રાહુ એ માયાવી ગ્રહ છે, અને જ્યારે રાહુ મંગળ સાથે સંયુક્ત થતો હોય, રાહુ સૂર્ય સાથે સંયુક્ત થતો હોય, અને રાહુ ગ્રહોની સાથે સંયુક્ત થતો હોય, કેતુનું કામ કાપવાનું છે. એટલે જ્યારે આવા સૂર્ય રાહુના યોગો થાય ત્યારે અધિકાર ક્ષેત્રની લડાઈ થાય, પણ આવા યોગો જે માધાતાઓ છે એના મન ઉપર અસર થતી હોય છે, અને તેમને યુદ્ધ ઉન્માદ થતો હોય છે. એટલે ભિન્ન ભિન્ન ગ્રહોના ભિન્ન ભિન્ન કાર્ય છે. સૂર્યનો અધિકાર કાર્ય છે, રાહુનો માયાવી કાર્ય છે, મંગળનું કાર્ય રક્તપાત, લડવું, સૈન્યમાં જરા ક્યારેક વિપ્લવ થવો, લોહી સાથે સંબંધ છે. અને ત્યારબાદ શનિનો સંબંધ છે, સૂર્ય શનિનો હાઇડલ પ્રવૃત્તિ, ગુપ્ત પ્રવૃત્તિ. અને લગભગ મંગળ રાહુનો પણ લડાઈ સાથે છે. એટલે જ્યારે રાહુ છાયા ગ્રહ છે, પણ એની અસર ગજબની છે. અને આ અસરો પુરવાર કરવા માટે એકાદ બનાવ બને તેનાથી પુરવાર ના થઈ શકે. આપણે પહેલગામના હુમલાથી માંડીને ઘણી બાબતોની ચર્ચા કરી છે. જો ગ્રહોની અસર ન હોય તો આગામી આપણે કઈ રીતે કરી શકીએ. હવે શનિ જ્યારે મેષ રાશિમાં આવશે ત્યારે બહુ ધડાકા થશે.